અંકલેશ્વરના જલારામ મંદિર પાસે દાંડી માર્ગ પર ચાલી રહેલા નાળા નિર્માણની કામગીરીનું રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું। અંકલેશ્વરના બોરભાઠાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ ઉપર જલારામ મંદિર પાસે આવેલ વર્ષો જૂનું અને જર્જરિત નાળું તોડી પાડીને નવું નાળું બનાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। દાંડી માર્ગ સાથે 7 જેટલા ગામો જોડાયેલા હોવા ઉપરાંત દીવા રોડના સોસાયટી વિસ્તારનો પણ આ માર્ગ સાથે સંપર્ક છે। નવા નાળાના નિર્માણથી 7 ગામો તેમજ સોસાયટી વિસ્તારના રહેવાસીઓને વધુ સુવિધા મળશે। નિરીક્ષણ દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે હાંસોટ રોડ ઉપર આવેલ આમલા ખાડી ઉપરના બ્રિજને પણ વહેલી તકે પહોળો કરવામાં આવશે તેમજ માર્ગ પહોળો કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર વધુ સુગમ બને। આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય અનિલ પટેલ, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ પાલિકાના સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। બોરભાઠાથી ભરૂચી નાકા એટલે કે દાંડી રોડ જે હતો જલારામ મંદિર પાસે લગભગ 1950માં એટલે કે આજે 70-75 વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જરિત હતું એને તોડીને એ નારું અને 4.5 કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા 2 નાળા એટલે કુલ 3 નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે 3 મીટર છે એની જગ્યાએ 5.5 મીટરનો રસ્તો પહોળો બનવાનો છે। એમાં 5.5 કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જરિત હતો અને હમણાં છેલ્લા 2-3 મહિનાથી એ પુલને બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે। સાથે સાથે હાંસોટ અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલા ખાડી છે અને આમલા ખાડી પાસે પણ અત્યારે 7 મીટરનો જે બ્રિજ છે એમાંથી અને 13 મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને 13 મીટરનો આવનાર દિવસોમાં થનાર છે। ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરભાઠા સુધીમાં લગભગ 7 જેટલા ગામો આ બ્રિજ ઉપર લોકો પસાર થતા હતા અને અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે। આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે।